હવે આવું કરવાનું પાછળ કારણ શું? આવું કંઈક ચેન્જ કરવાનું કારણ શું? કોઈ પણ માણસ અંદર છેડછાડ કરે એટલે કે ફોર્જરી કોઈ હેતુ વગર તો કોઈ કરે નહીં, સહેતુક જ કરે. કોઈ ફોર્જરી અમથી તો કરે નહીં. તો આ ફોર્જરી કરવાનું કારણ એ કે આજ એક મકાન આ 4 દસ્તાવેજમાં વેચી અને ઓલા 10 લાખ એકની સામે લેતા હતા, એના બદલે 4 10 લાખ એટલે 40 લાખ લઈ ગયા. આ 40 લાખ લેવા માટે એને આવા ખોટું કામ કર્યું. હવે આ ખોટું કામ કર્યું, હવે મને કયો કે તમને સમજણ પડી? હું કહું છું એમાં નહીં તો સવાલ પૂછો. હવે આપણને તમને મને સમજાવતા 1.5 મિનિટ થઈ. હું 1.5 વર્ષથી અમારા બધા જ લોકો જે મેઇન લોકો છે એને 1.5 વર્ષથી સમજાવું છું. અમારા 21 ડાયરેક્ટરો છે, હું 1.5 વર્ષથી સમજાવું છું, એમને સમજણ નથી પડતી. હું એવું કઈ કેતો નથી ભાઈ. હું અત્યારે કૌભાંડની વાત કરું છું. પણ તો કૌભાંડમાં કરવાનું શું હોય? જો આ કૌભાંડને આપણે મૂકી દઈએ, બરાબર. તમારા ઘરમાં કોક માણસ તમે ફિનાન્સનો ધંધો કરો છો, તમારી પાસે આવો ખોટો પ્લાન લઈને કોક આવે છે, તમને એમ કહે છે કે જો આની કિંમત 40 લાખ, એટલે તમે એને 40 લાખ આપી દો છો. બીજી વાર આવે છે, ત્રીજી વાર આવે છે, 200 વાર આવે છે, તમે દર વખતે પૈસા આપી દો છો, 10 લાખ આપી દો છો, 200 વાર આવે છે. પછી તમને ખબર પડે કે આ તો મામા બનાવી ગયો, આવું તો કઈ છે જ નહીં. તો તમે શું કરો? તો બસ તો ઈ અમે કહી છીએ ભાઈ સાહેબ. તમે આ બેંક છે ઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાને જોડાયેલી છે. ઘણા બધા આરએસએસ ના સિનિયર આગેવાનો અહીં આવ્યા છે ને, બેંકનું નામ સીધું આરએસએસ સાથે જોડાય. 1.5 વર્ષથી તમે આ પુરાવા સાથેની ફરિયાદ કરો છો. સંઘના કોઈ વડીલ લોકોને તમે આ લોકોની ફરિયાદ કરી? બીજું, ભાજપ ખુલ્લી રીતે સહકાર પેનલના આવ્યું છે, તો શું એવું માનું છો કે સંઘ અને ભાજપ બે આ સહકાર પેનલના આગેવાનોને છાવરી રહી છે? એટલે જો એમને માહિતી ન હોય તો એ બિચારા શું કરવાના છે? એટલે ભાઈ આ છે બેંકનો મામલો. જો પણ આ બેંકનો મામલો છે ને, બેંકે કરો. આ પગલા કોને લેવાના છે ભાઈ? કલ્પકભાઈ, બેંકનો મામલો છે. ભાજપના વરિષ્ઠ આગેવાનો બેંકનું ફોર્મ ભરવામાં ત્યાં હાજર હતા. તો શું માનો છો કે આ લોકો એને છાવરી રહ્યા છે? એટલે મારું કહેવાનું એટલું છે, તમને માહિતી ના હોય તો તમે શું કરો? તમને જે દિવસે માહિતી મળશે ત્યારે શું થશે? આટલો જ વિચાર છે આપણો. 10 લાખ જો કોઈ દિવસ, હું ખાલી એટલું જ કહું છું કે કોઈ દિવસ સંઘ કે આરએસએસ કે એનો સ્વયંસેવક આવા ખોટું કામ કરવામાં હોઈ શકે? તમને એમને તમારું મન ના પાડશે કે આવું હોય જ ન શકે. તો એવું જ છે, સંઘ કોઈ દિવસ આવી કોઈ વાતમાં હોય જ ન શકે. કોઈ માણસ કદાચ એમાંથી વિપરીત હોઈ શકે, કોઈ માણસ એમાંથી લપસી શકે, પણ સંઘ ક્યારેય ન લપસી શકે. તમે સંઘને સમજાવી નથી શક્યા અથવા તો ભાજપના આગેવાનો પણ તમે સમજી ગયા ને? હું ખાલી એટલું જ પૂછ્યું, તમે સમજી ગયા ને તો આપણી વાત પૂરી થઈ છે. પણ એ ઓલાય કોઈ ઓથોરિટી નથી. ઓથોરિટી ફક્ત બેંક છે, બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર છે, કોઈ ઓથોરિટી નથી. અરે જેટલા જો આ બધા જ લોકો અમે સંઘના જ છીએ, બરાબર. અમે બધા સંઘના જ છીએ, છતાંય અમે શું કામ સામે પડ્યા? તો અમારી વાત એ છે કે અમે સમજ્યા અને અમને લાગે છે કે ભાઈ આવું કઈ એક્ટિવિટી આપણી બેંકમાં ના થવી જોઈએ. આપણે જેનું ધ્યાન રાખવાનું છે, જે 10 લાખ સભાસદો અને ડિપોઝિટરનું આપણે હિતનું રક્ષણ કરવાનું છે, એ મારે કરવું. હવે બીજા લોકો કોઈ નહીં સમજતા હોય તો એ નહીં કરતા હોય, તો એટલે તો બહાર આવ્યા, નહીતર તો પતી ગયું હોત ને ભાઈ. અને ડિપોઝિટરોનું હિતનું રક્ષણ કરવું, અને એના માટે અમે પોતાના સ્વના ભોગે પણ ઈ કરી રહ્યા છીએ. એ હું તમને કહેવા માંગુ છું. નહીં કે કોઈએ શું કર્યું, કોઈએ શું કર્યું, એમાં મને કોઈ રસ નથી. એટલે બીજી વાત એ છે કે ભાઈ આ જોવાની ખૂબી એ છે કે આવી રીતે અમારા ઉમેદવારોને ધમકાવવામાં આવે. અમારા ઉમેદવારોના ટેકેદારોને જ્યારે આપણે ફોર્મ ભરીએ ત્યારે ટેકેદારોની સહીની જરૂર હોય. ટેકેદારોએ અમને બહુ રાજી ખુશીથી સહી કરી આપી.
સહી કરી આપી. પછી એમને ખબર પડી કે ઓ ટેકેદારો આ છે, એમના ઘરે પહોંચી ગયા. એમને સામ દામ દંડ ભેદ થી એ બધાની પાસેથી એવું લખાણ કરાવડાવવામાં આવ્યું કે ભાઈ અમને ખબર નથી કે આ શેમાં સહી કરી, કેવી રીતે સહી થઈ ગઈ, આવું બધું. પરંતુ આ સાચી વાત કલેક્ટરે માન્ય રાખી કે નહીં ભાઈ સહી તો સાચી છે, અને એમાં પાછળથી આવું કોઈ પણ લખાણ ચાલી ન શકે, અને દરેક ઉમેદવારોના ઉમેદવારી પત્ર મંજૂર રહ્યા. જોવાની ખૂબી માનસિકતાની છે. આ માનસિકતા શું છે તો કે તમારી સાથે હામાં હા પડાવે, હામાં હા ભરે તો એ કોઈ પ્રોબ્લેમ નથી. અને જો તમે સામા થયા, તમે ખોટો બાબતમાં પણ સામું બોલ્યા, તો સામે કોઈ હોવા જ ન જોઈએ, સામે કોઈ ઉભા જ ન રહેવા જોઈએ. આ ચૂંટણીમાં કોઈ સામે ચૂંટણીમાં સામે કોઈ પક્ષ જ ન હોવો જોઈએ. મારા ભાઈ તમે છે ને, હું પેલા બોલી નાખું ને, અને તમે આની કોઈ પણ વસ્તુ ને જુદો રંગ આપવાનો પ્લીઝ પ્રયત્ન ન કરશો. અમારો બહુ સ્પષ્ટ એક જ મુદ્દાનો કાર્યક્રમ છે, અને મેં તમારી બધાની હાજરીમાં જ્યારે અમે કલેક્ટર ઓફિસમાંથી અમે 15 જણાએ ફોર્મ ભરીને બહાર નીકળ્યા, ત્યારે આપ લોકો લગભગ 100 લોકો હાજર હતા. અને ત્યારે તમે આવો જ એક સવાલ મને પૂછવામાં આવ્યો હતો કે ભાઈ આમાં તમારે સત્તામાં રસ છે એવું તમારી સામે આક્ષેપ થાય છે. ત્યારે મેં આપની સમક્ષ બધાની હાજરીમાં કહ્યું હતું કે અમારો કાર્યક્રમ એક જ મુદ્દાનો છે. અમારો વિકાસને તો ખરું જ, પણ અમારું અત્યારનું ધ્યેય છે કે બેંકને આ કૌભાંડ મુક્ત બનાવવી, અને એના માટે અમારી 2 બ્રાન્ચમાં અત્યારે કૌભાંડ ધ્યાન ઉપર આવ્યા છે, જે કાલબાદેવી બ્રાન્ચ અને જુનાગઢ બ્રાન્ચ. આ બંને બ્રાન્ચમાં આજે 8મી તારીખ થઈ છે, 11મી તારીખ ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે. અને જો આટલા દિવસ 3 દિવસની અંદર બેંક આ બંને કૌભાંડગારો સામે પોલીસ ફરિયાદ કરી લેશે, તો અમે 15 લોકો આ ફોર્મ પાછું ખેંચી લેશો. ત્યાં જ આ વાત પૂરી થઈ જાય છે. એટલે અમારું કહેવાનું એટલું જ છે કે આ ધાક ધમકી સામે કોઈ પક્ષ હોવો જ ના જોઈએ. છતાં પણ મને કહેતા ખૂબ આનંદ અને ગર્વ થાય છે કે આ 15 પૈકી કોઈ પણ જણો ખયડો નહીં, સ્વની ચિંતા ન કરી. એમને એમ નહીં કહેવામાં આવ્યું હોય કે ભાઈ તારી તો આ ભાઈ છે નાનો છે, અને એવું નહીં કહેવામાં આવ્યું કે હવે તારી કારકિર્દી ખતમ થઈ જશે, તું હવે તારું કોઈ પક્ષમાં સ્થાન નહીં રહે. છતાં પણ એ ડૈગો નથી, છતાં પણ એને કોઈ પ્રલોભનમાં આવ્યો નથી, અને એને એ જ જોયું કે મારે 10 લાખ લોકોના હિતનું રક્ષણ કરવું છે, મારું જે થવું હોય થાય. એટલે તમે છાપામાં વાંચતા હશો કે એમણે કીધું કે છેલ્લે દિવસે 3-4 ફોર્મ તો ખેંચાઈ જશે. કેટલા ફોર્મ ખેંચાણા ભાઈ? તો આવા બધા ગોબેલ્સ પ્રચારો આપણે બોલીએ જ સાચું, અને સામે કોઈ પણ બોલે એ ખોટું. હું એમ કહું છું કે ભાઈ આપણા ઘરમાં ક્યારેક કોઈ ચોર છુપાયો હોય, તો આપણે પણ આપણા ઘરમાં કોઈ કિંમતી સામાન નહીં લઈ આવી. તો જ્યારે આપણે કહીએ છીએ, અમે બધા ભેગા થઈને કહીએ છીએ કે ભાઈ ચોરની સામે યોગ્ય પગલાં ભરો, તો પણ ભરવામાં આવતા નથી. શું દર્શાવી જાય છે? તો આમાં અમે પાછી અમારી નવી જીત થઈ કે ભાઈ એમની માનસિકતા છતી થઈ કે આવા એ લોકો સમાધાનો કરે છે, આવી ગેરબંધારણીય રીતો અખત્યાર કરે છે કે સામે કોઈ હોવા જ ન જોઈએ, અને અમારે જે કરવું હોય એ કરીએ. તો વિચાર કરો કે આવું માનસિકતા અમારે જે દર્શાવવામાં અમને વખત લાગી જાત, એ અમને એમને જ દર્શાવી અમે સૈકા, અને એમાં અમારી જીત થઈ છે. માંગે છે એટલે કે સહકાર પેનલના લોકો એવું બતાડવા માંગે છે કે અમારી સાથે બધા જ લોકો છે, અમારી સાથે બધા જ છે. પણ એ લોકોને ખબર નથી, જે લોકો બધા છે એ લોકોને ખબર નથી કે સાચી માહિતી શું છે, સાચું શું છે. જ્યારે સાચી ખબર પડશે ત્યારે કોઈ પણ લોકો ખોટાના પક્ષે ઉભા રહેશે. આ વાત માં પણ અમને એમની માનસિકતાના દર્શન થાય છે કે જે લોકો આપણી વિચારધારા સાથે વર્ષોથી જોડાયેલા છે, એ લોકોનો દુરુપયોગ કરવામાં આવે છે. હવે અમારી તો વાત એક જ છે કે જો અમે જીતશું તો અમે તરત જ પગલાં લેશું, પણ અમે હારશું
તો અમારી લડત અહીંયા પૂરી નથી થઈ જતી ભાઈ. જ્યાં સુધી બેંકને અમે કૌભાંડ મુક્ત નહીં કરીએ ત્યાં સુધી અમારી લડત ચાલુ છે અને ચાલુ રહેશે. સુપ્રીમમાં ને ભાઈ જો અત્યારની આ ચૂંટણી કોઈ છેલ્લી જે અંતિમ તબક્કો નથી ભાઈ. ચૂંટણીથી અમને સારું રિઝલ્ટ મળશે તો અમે તરત જ આ પગલા લઈને આ વાત કૌભાંડ મુક્ત કરવાનો કોઈ પ્રયત્ન કરશું. ચોક્કસપણે કરશું. એમાં ખાલી ફરિયાદથી પતતું નથી ભાઈ. આમાં એવું છે કે રિઝર્વ બેંકના નિયમ પ્રમાણે 21 દિવસમાં આવો સસ્પેક્ટેડ ફ્રોડ હોય ને, જેને સસ્પેક્ટ કરો છો ભાઈ અહીંયા કંઈક છે, તો એ ફ્રોડને તરત 21 દિવસમાં રિઝર્વ બેંકને જણાવી દેવાની હોય. આવું સસ્પેક્ટેડ ફ્રોડ તો છેલ્લા 1.5 વર્ષથી એમના ધ્યાન ઉપર આવી ગયું છે અને છતાં પણ આજની તારીખ સુધી એને કોઈ રિઝર્વ બેંકને જાણ કરવામાં આવતી નથી. અને એની સામે મારો વાંધો રહ્યો. અને જોવાની ખૂબી એ છે કે જે વસ્તુ તમને લોકોને 1.5 મિનિટમાં સમજાઈ જશે ને, એ વસ્તુને સમજાવતા હજી મને 1.5 વર્ષ થયો પણ હજી સમજ્યા નથી. હું આપને વિનંતી કરીશ કે આપને જે પણ કાગળો આપ્યા છે ને એમાંથી જુનાગઢનો કાગળ એમાં બે પ્લાન આપ્યા છે, એ કાઢો મને. અને જોવાની ખૂબી છે, જેવી મજા આવે એવી કઈ વાત છે ખબર છે? આ હું હમણાં એક વાત કર્યા પછી કહું છું કે અમારા 4 સામે શું વાંધો લેવામાં આવ્યો છે એ આપને ખ્યાલ છે? તો કે ડ્યુઅલ મેમ્બરશિપ, એટલે કે તમે એક આપણી બેંકમાં છો, રાજકોટ નાગરિક સહકારી બેંક, એવી જ રીતે તમે રાજ બેંકમાં છો. એટલે કે સેમ લાઇન ઓફ બિઝનેસ, સેમ ક્લાસની બીજી સોસાયટીમાં છો. આપને તો બધાને ખ્યાલ હોય કે અમારા 196 અત્યારે મત છે, આ 196 ડેલિગેટ છે. આ ડેલિગેટ પૈકી જો આપણે આ 3-4 મંડળીની જ ખાલી તપાસ કરીએ ને, એટલે કે વિજય બેંક, આ રાજ બેંક, બીજી એક અમારા ટપુભાઈની એક મંડળી છે અને એક શીલુ સાહેબની મંડળી છે. આ ચારેયના ડેટા આપણે ચકાસીએ ને તો આમાં 100 થી વધારે ડેલિગેટ અમારી જેમ જ પેલા થાય. અને જેણે અમારી સામે વાંધો લીધો ને એ પોતે પણ આમાં મેમ્બર છે. આજની બધી વાત એના ઉપર જ હતી. હવે જો કોર્ટ એનું કામ કરે ભાઈ, કોર્ટ પણ આ તો છે ને, જો ભાઈ આ વસ્તુ તો પેપર ઉપર છે, એને કોઈ મિટાવી શકવાનું નથી, જૂની તારીખમાં કોઈ કઈ કરી શકવાનું નથી. આ બધું જ બહાર આવશે, આજ નહીં તો કાલ. અમારા માટે આ કોઈ છેલ્લો પડાવ છે જ નહીં ભાઈ. પણ તો જ્યારે હું ફરિયાદ કરતો ત્યારે મારું તો પેલા ચેક કરવું જોઈએ ને. તો ઈ હોવા છતાંય એમણે અમારી સામે મુદ્દા લીધા અને પોતે એ જ બોટમાં છે, છતાં પણ આવું ભાઈ. એમાં મેં પાછું તમને કીધું કે મને આવો કોઈ વાતને આડે પાટે ચડાવવામાં મારે કોઈ આવી વાતમાં પડવું નથી. અરે મારા ભાઈ, મારું કામ છે મારા. અરે પણ મારે એમાં ક્યાંય પડવું જ નથી. પછી શું કામ તમે મને વારે ઘડીએ એકને એક શબ્દ? અરે ભાઈ, હું પોતે જો ભાઈ, અમે બધા જ આ જેટલા લોકો છે ને ભાઈ, એ બધા જ ભાજપના મેમ્બરો છે. આ જેટલા લોકો છે બધા જ સંઘના વર્ષો જૂના, એટલે કે 50 વર્ષથી સ્વયંસેવકો છે. એટલે અમારે ત્યાં આવા આવન જાવન તો રહેવાની જ છે. ટોચના લોકોની પણ આવન જાવન. તમે તો હજી અહીંયાના લોકોની વાતો કરો છો. અમને એમ કહું છું કે ભાઈ આખા ઇન્ડિયાના ટોચના વડીલોની આવન જાવન રહેવાની છે. એટલે એવી વાતો આપણે ન કરીએ. એટલે એક મિનિટ, તમે છે ને આપણે ક્વેશ્ચન આન્સર સેશન પછી ઉપર રાખીએ. પણ તમારે જેટલા સવાલ પૂછો હું જવાબ આપીશ. હું હવે તમારી પાસે એક વસ્તુ મૂકવા માંગુ છું કે આ જુનાગઢમાં કઈ રીતે ફ્રોડ થયો છે ને એના કાગળો તમને આપવામાં આવ્યા છે. આ જો બધા કાઢી શકો તો કાઢો, તો એક આપણને 1.5 મિનિટ નહીં થાય તમને આ સમજતા. 1.5 મિનિટ નહીં થાય. આમાં ઉપર છે ને એક પ્લાન બતાવ્યો છે જે ઓરિજિનલ પ્લાન છે અને જે પ્લાન છે એ પાસ થયેલો પ્લાન છે. જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને પાસ કરેલો પ્લાન છે. અને નીચે બતાવ્યો છે
ઈ છેડછાડ વાળો જે પ્લાન પાસ નથી, અંદર અંદર કહેવાય ને કે ફોર્જરી કરીને આપણી બેંકમાં મૂકવામાં આવેલો પ્લાન છે, જે પ્લાન મંજૂર થયેલો પ્લાન નથી. હવે આ જે ઓરિજિનલ પ્લાન છે એ એક મકાનનો પ્લાન છે. 100 વારનું મકાન કેવું હોય તો કે નીચે 2 રૂમ હોય, ઉપર 2 રૂમ હોય. નીચે 2 રૂમમાં શું હોય તો કે એક રસોડું ને ડાઇનિંગ હોય, બીજો બાજુમાં એક રૂમ હોય, અને ઉપરના ભાગમાં સીડી ચડીને જાઓ એટલે 2 રૂમ હોય. ઉપરના રૂમ નાના હોય, નીચેના રૂમ મોટા હોય. આ સ્ટાન્ડર્ડ પ્લાન એક નાના ગામમાં, જુનાગઢ જેવા નાના ગામમાં, એક નબળા એરિયામાં, ઇન્ટિરિયર શેરીઓમાં મૂકેલો આ પ્લાન છે. એની બાજુમાં જ આપણી જ બેંકે આવા પ્લાન ઉપર 10 લાખ રૂપિયાની લોન આપી છે. હવે આવું કરવાનું પાછળ કારણ શું? આવું કંઈક ચેન્જ કરવાનું કારણ શું? કોઈ પણ માણસ અંદર છેડછાડ કરે એટલે કે ફોર્જરી કોઈ હેતુ વગર તો કોઈ કરે નહીં, સહેતુક જ કરે કોઈ ફોર્જરી. રાજકોટ નાગરિક સહકારી બેંકમાં છેલ્લા ઘણા વર્ષોથી ચૂંટણી થતી નહોતી. આ વખતે ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આજે હાઈકોર્ટમાં અમારા 2 લોકોના ફોર્મ રદ બાબતમાં જે રીટ હતી, એ રીટ હાઈકોર્ટે એમ કહ્યું કે ભાઈ તમે બીજા ઓલ્ટરનેટ માં સાંભળો, અને આપણને બીજે સાંભળવાનું કહ્યું છે. એટલે દેખીતી રીતે એમ લાગે કે અમારી કોઈ હાર થઈ છે, પણ હું એમ આપને કહીશ કે અમારી દિવસે ને દિવસે જીત થતી આવે છે. તમને એમ થશે કે ભાઈ આ કેવી રીતે બને, કે આવી જીત કેવી રીતે થાય? તો મારે તમને જરા પાછળ લઈ જવા પડશે કે આ જે પેનલ છે, સંસ્કાર પેનલ, એ સહકાર પેનલની સામે અત્યારે સંસ્કાર પેનલ ઊભી છે. આ પેનલ શેના માટે ઊભી છે? તો કે રાજકોટ નાગરિક સહકારી બેંકમાં છેલ્લા કેટલાક વખતથી જે કૌભાંડો સરફેસ ઉપર આવ્યા છે, એ કૌભાંડોને મિટાવી દેવા, એ કૌભાંડોની યોગ્ય દવા કરવા ના હેતુથી આ એક પેનલ ઊભી છે. અત્યારના શાસકો તથા નિર્ણયકર્તાઓ કૌભાંડો પ્રત્યે જે ઉદાસીનતા દાખવે છે, કૌભાંડોને કડક હાથે ડામી દેવાના બદલે કૌભાંડગારોને પ્રોત્સાહન મળે એવું વર્તન કરી રહ્યા છે, ત્યારે 10 લાખ ડિપોઝિટર, 3.5 લાખ સભાસદો ના હિત માટે આ પેનલ પોતાનું સ્વ ના ભોગે, એટલે કે પોતાને નુકસાન થાય તો પણ 10 લાખ લોકોના હિતના અર્થે અહીંયા એમણે એક પેનલ બનાવી છે, અને એ કૌભાંડને, બેંકને કૌભાંડ મુક્ત બનાવવા માટે આ પેનલ બનાવી છે. હવે આવી જીતની વાત, કે આ જેવી ચૂંટણીનું બધું ચાલુ થયું એટલે સૌથી પહેલી જીત ક્યારે મળી? તો કે 5 ડેલિગેટનું એક લિસ્ટ બહાર પડ્યું. એમાં 5 ડેલિગેટ એવા નીકળ્યા કે જેને નિયમોને નેવે મૂકીને પોતાના મત વધારવા માટે નીમવામાં આવેલા ડેલિગેટો કલેક્ટર સાહેબે રદ કર્યા. આમાં એમની માનસિકતા બતાવે છે કે માનસિકતાનો જે ફરક છે, સંસ્કારની માનસિકતા અને વિરુદ્ધ માનસિકતા, કે ભાઈ આપણા લાભ માટે આપણે કોઈ પણ નિયમને સાઈડમાં રાખી શકવાનું, કોઈ પણ નિયમને જુદી રીતે ચાતરી શકવાનું, એવી જે માનસિકતા છે, એ માનસિકતાના સીધા દર્શન થયા. જે અમારું કામ હતું કે ભાઈ અહીંયા કંઈક ખોટું થઈ રહ્યું છે, કૌભાંડો ચાલી રહ્યા છે, એ અમારે બતાડવાનું જે કામ હતું એ એમણે જ બતાડવાનું ચાલુ કરી દીધું. બીજી વસ્તુ, બીજી વાર શું આપણને આપણા ધ્યાન ઉપર આવ્યું? તો કે બીજી વાર જ્યારે ડેલિગેટમાંથી આપણા લોકોએ, એટલે કે સંસ્કાર પેનલના લોકોએ
ઉમેદવારી નોંધાવી. તો ઉમેદવારી જેણે નોંધાવી એને ગાળાગાળી કરવામાં આવી. તમને કે થશે કે ભાઈ ગાળાગાળી તમે કયો એવું થોડું આ ચાલે. તો અમારી પાસે રેકોર્ડિંગ છે. આ ગાળાગાળીનું રેકોર્ડિંગ છે, જે હું અત્યારે બહેનો અને બીજા લોકો હોવાથી હું આપને સંભળાવી શકતો નથી. જેને પણ સાંભળવું હશે એને હું એકાંતમાં સંભળાવીશ કે ગાળાગાળી કરતા, ધમકાવવાના, ડરાવવાના પ્રયત્નો થયા. અમારા અત્યારની બેંકમાં અત્યારે જે એક ડાયરેક્ટર છે, હું પર્સનલ વાતમાં પડવા નથી માંગતો. તમને હું એમ નહીં, તમને હું સંભળાવીશ ને. તમે તમારે અમારામાંથી એક ઉમેદવારને આપી, પણ મારા ભાઈ મારે એવા વ્યક્તિગતમાં પડવું નથી. હું તમને જેને સાંભળવું હશે એને સંભળાવીશ. તમને ડરાવે છે, ધમકી આપે છે, તો એનું નામ જાહેર કરવામાં શું વાંધો છે? જાહેર કરી દો, આમાં મીડિયા સામે ભાઈ જો આ છે ને, આમાં જો વ્યક્તિગત નથી, આમાં બેંકના Very હિતની વાત તમે કરવા બેઠા છો, હાજી, તો તમે એમ કહો ડરાવે છે, ધમકાવે છે, તો વ્યક્તિનું નામ. પણ હું આપને અત્યારે જ કહું છું ને, સાથે અત્યારે બહેનો છે અને આપણે આ તમે એમ કહ્યું વ્યક્તિનું નામ કહેશો, એમાં બહેનો ઓકે, હર્ષિતભાઈ કાવરે આપી. એ અત્યારના ડાયરેક્ટર છે, કોણે આપી? હર્ષિતભાઈ કાવર, જે અત્યારના ડાયરેક્ટર છે. આપણે આજે 10,000 કરોડની બેંકનો વહીવટ કરવા માટે કેવા લોકો જોઈએ? હર્ષિતભાઈ કાવરે ધમકી આપી, તમે એમ જાહેર કર્યું. હાજી. તમને એવું કીધું ટાટિયા ભાંગી નાખશે, એવું શું શબ્દો હું બોલ્યો? ભાઈ હું કઉ છું કે બીભત્સ ગાળો આપી. ભાઈ તમારે સાંભળવું હોય તો સંભળાવીશ, ગાળો સિવાય તો તમે શું? પણ એ તો તમે સાંભળજો ને ભાઈ. ધમકી આપી પછી આનાથી વિશેષ શું? ગાળો આપી એનાથી વિશેષ શું જોઈ છે? આપણો તો વાત એટલી છે કે ભાઈ કોઈ પણ ચૂંટણી સુમેળભર્યા વાતાવરણમાં થવી જોઈએ, વૈચારિક રીતે થવી જોઈએ. આજે વિચારભેદ હોઈ શકે તો વૈચારિક રીતે થવી જોઈએ, મુદ્દા આધારિત થવી જોઈએ. એની જગ્યાએ કોઈને ડરાવો, ધમકાવો, સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરવામાં આવે. હાજી ભાઈ, અરે અમે એવામાં ક્યાંય, જો અમારું કામ છે સંસ્કાર, આ બેંકનું કામ છે. અમે કોઈ પોલિટિકલ પાર્ટીના સભ્યો નથી ભાઈ. પોલિટિક્સ આમાં રમવાની કોઈ વાત નથી. અમારું કામ છે કે કૌભાંડોને બંધ કરવા, આ બેંકને કૌભાંડ રહિત કરવા. અમારે કોઈ વસ્તુને આગળ વધારવામાં કોઈ રસ નથી, ખોટી વાતોમાં આગળ વધારવા અને કોઈ પણ વસ્તુને જુદા પાટે લઈ જવામાં રસ નથી. અમારો એક જ ધ્યેય છે અને એ છે 10 લાખ લોકોના સભાસદોનું અને ડિપોઝિટરોનું હિતનું રક્ષણ કરવું. અને એના માટે અમે પોતાના સ્વના ભોગે પણ ઈ કરી રહ્યા છીએ. એ હું તમને કહેવા માંગુ છું. નહીં કે કોઈએ શું કર્યું, કોઈએ શું કર્યું, એમાં મને કોઈ રસ નથી.